ગોંડલના આંગણે બેઠા હોય મારા ગણેશભાઈને થોડા ભૂલાય યાર. ભાઈ એ પ્રેમાળ માણસ છે અને મને બહુ આનંદની વાત થઈ. વર્તમાન ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા એમની ગ્રાન્ટમાંથી 16.5 લાખના એવર બ્લોક આયા. કદાચ નીતિશભાઈ. તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં દેવતભાઈ ખવડનો સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો વાત કરી તો 2 દિવસ પહેલા ભાઈ દેવતભાઈ ખવડે ગોંડલ ખાતે મિત્રો ડાયરો કરવામાં આવ્યો હતો. ત્યાં જ મિત્રો ગણેશભાઈ ગોંડલને દેવતભાઈ ખવડે યાદ કર્યા હતા. જેમાં મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ગણેશભાઈ ગોંડલ ઘણા દિવસથી કરીબ 2 મહિનાથી ભાઈ જેલમાં છે. તેમાંથી જ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ દેવતભાઈ ખવડ છે એ વારંવાર ડાયરાઓ કરતા હોય છે. ત્યાં મિત્રો વાત કરી તો જ્યાં ગણેશભાઈ ગોંડલ હોય છે ત્યાં તેમનું નામ લેતા હોય છે. જેથી મિત્રો વાત કરી તો ગણેશભાઈ ગોંડલ છે એ હાલના ટાઈમમાં દેવતભાઈ ખવડે પણ ઘણા બધા ફેમસ કર્યા હતા. કારણ કે મિત્રો ઘણા બધા ડાયરાઓમાં ગણેશભાઈ ગોંડલ અને દેવતભાઈ ખવડ મિત્રો એક સાથે જોવા મળ્યા હતા. જ્યાં મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ઘણા બધા ડાયરાઓમાં દેવતભાઈ ખવડ અને મિત્રો ગણેશભાઈ ગોંડલ એક સાથે જોવા મળતા હોય છે. તેમાંથી જ મિત્રો વાત કરી તો અત્યારે ભાઈ દેવતભાઈ ખવડ છે એ મિત્રો ગણેશ ગોંડલના વિશે મિત્રો જે બોલ્યા છે એ સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે 2 દિવસ પહેલા મિત્રો દેવતભાઈ ખવડ છે તે મિત્રો ગોંડલ ખાતે ડાયરો કરવા ગયા હતા મંદિરે. તેમાં જ મિત્રો ત્યાં ભાઈ એમ કહ્યું તો જયરાજસિંહ જાડેજાના પત્ની મિત્રો એમ કીધું ગીતાબા જાડેજા છે તે મિત્રો ગોંડલના ધારાસભ્ય પણ છે. તેનું પણ મિત્રો હાજરી ત્યાં આપવામાં આવી હતી. ત્યાં જ મિત્રો દેવતભાઈ ખવડ બોલ્યા હતા કે ભાઈ આપણા એમ કહ્યું તો મરદભાઈ ગણેશભાઈ ગોંડલ અત્યારે મિત્રો જેલમાં છે. એવું તો નથી કીધું પરંતુ મિત્રો તે જેલમાં છે તો ભાઈ દેવતભાઈ ખવડને જાણકારી મળી જ ગઈ છે. કારણ કે મિત્રો રાજુભાઈ સોલંકી અને ભાઈ ગણેશભાઈ ગોંડલનો મેટર છે તમને લોકોને ખબર છે કે સોશિયલ મીડિયામાં પણ ઓલરેડી ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તો મારા વિડીયો વિશે તમારી શું કેવું છે કમેન્ટ કરવાનું ખાસ ભૂલવાનું નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત.